ઓમ નમઃ શિવાય. બિનાસ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે શિયાળાનું વસાણું બનાવીશું. અડદિયા, ખજૂર પાક, ગુંદ પાક આ બધા શિયાળામાં ગુણકારક છે. તો આજે આપણે ખજૂર પૂરી બનાવીશું. ખજૂર પૂરી બનાવવા માટે આપણે 1 કિલો ખજૂર લીધેલો છે, જેના ઠળિયા કાઢી લીધા છે. આ આપણે એકદમ નરમ મળે છે ખજૂર, એ જ લેવાનો છે. આને આપણે હલાવી લઈશું. આપણે 1 વાટકી જેટલી મલાઈ લીધી છે. ખજૂરને નરમ કરવા માટે આપણે 1 વાટકી મલાઈ, જે ઘરની ફ્રેશ હોય તે ચાલે મલાઈ. સરસ રીતે હલાવી લઈશું. હવે આપણે આમાં 2 વાટકી જેટલું દૂધ નાખવાનું છે, થોડું થોડું કરીને, એકસાથે નથી નાખવાનું, જેથી આપણો માવો સરસ તૈયાર થઈ જાય ખજૂર પૂરીનો. આપણે આમાં ગળપણ કંઈ નાખવાનું જ નથી, ખાંડ વગેરે. ખજૂર એક પોતે જ એટલું સરસ મીઠો હોય છે કે આમાં ખાંડની જરૂર નથી. હવે આને આપણે સરસ રીતે હલાવી લઈશું દૂધ બળે ત્યાં સુધી. એક માવો સરસ તૈયાર કરવાનો છે આપણે. હવે આપણે બાકી રહેલું દૂધ ઉમેરીશું. આ દૂધ બળી ગયું છે બધું. હવે બાકી રહેલું દૂધ આપણે ઉમેરી દીધું છે. તેને પણ સરસ રીતે મિક્સ કરી લેશું. આનાથી દૂધથી આપણો માવો સરસ તૈયાર થાય છે. હવે આપણે 3 નાની ચમચી જેટલું દેશી ઘી લીધેલું છે. હવે ઘીને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તમે જોઈ રહ્યા છો ખજૂરનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને માવો આપણો સરસ તૈયાર થઈ ગયો છે. જો કેટલો સોફ્ટ, એકદમ ઢીલો થઈ ગયો છે. હલાવવામાં પણ સરળ છે. હવે આપણે આમાં છે ને તળેલા ડ્રાયફ્રૂટ નાખવાના છે. કાજુ, બદામ, પિસ્તા, તમે જે નાખવું હોય તે તમે નાખી શકો છો. આ માવો તૈયાર છે. હવે આપણો આ એક પેનમાં આપણે 3 ચમચી જેટલું ઘી લીધેલ છે. તેમાં આપણે ડ્રાયફ્રૂટ ફ્રાય કરીશું. ડ્રાયફ્રૂટ એકદમ લાલ નથી કરી નાખવાના.
જોઈ રહ્યા છો તમે, એ ડ્રાયફ્રૂટ પણ તળાઈ ગયા છે. હવે આપણે ડ્રાયફ્રૂટ કાઢી લઈશું. આ આપણે હવે ડ્રાયફ્રૂટ આમાં એડ કરીશું. હવે ગેસ ચાલુ જ નથી કરવાનો આપણે. અને 250 ગ્રામ જેટલું ટોપરાનું ખમણ છે, જે ઝીણું આવે છે. તમારે ટોપરું ભાવતું હોય તો તમે વધારે પણ લઈ શકો છો. આમાં મેં બહારથી મળે મિલ્ક પાવડર કે એવું કંઈ જ ઉમેરેલું નથી. હવે આપણો આ માવો તૈયાર છે. એક નાની પ્લેટ લઈને આપણે તેમાં ખજૂર પૂરી બનાવીશું. આને આપણે પ્રેસ કરવાનું છે થોડું. જો તમે જોઈ રહ્યા છો. સારી રીતે પ્રેસ કરી લો, જેથી બધા ડ્રાયફ્રૂટ સરસ રીતે સેટ થઈ જાય. આ ખજૂર પૂરી આની સોફ્ટનેસ આવીને આવી રહેશે 15 દિવસ સુધી. કડક નહીં થાય જરાય. તો તૈયાર છે આપણી ખજૂર પૂરી. જો તમારે પૂરીનો શેપ ના આપવો હોય તો તમે આને ચોસલા પણ પાડી શકો છો અને લાડુડી પણ બનાવી શકો છો. જો તમને મારી રેસીપી ગમી હોય તો તમે મારો વિડીયો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.